નમસ્કાર દોસ્તો, ફરીથી મારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ફોરેન વિઝિટ માટે એનઓસી કેવી રીતે એપ્લિકેશન કરી શકાય અને તેમાં શું શું વિગત ભરવાની હોય છે તે વિગતો જોઈએ આપણે. તો સૌ પ્રથમ તમે કર્મયોગી પોર્ટલમાં જઈ લોગિન કરી દો, એટલે આ રીતે તમારું પેજ ખુલી જશે. એમાં આપણે સૌ પ્રથમ એમ્પ્લોય મોડ્યુલમાં જઈ અને જુઓ એનઓસી ફોર પાસપોર્ટ કરવાની હોય. એનઓસી તો પાસપોર્ટ માટે, અહીંયા આપણે વિઝિટ માટે કરવાની, ફોરેન વિઝિટ માટે. તો અહીંયા એનઓસી ફોરેન વિઝિટ એટલે આ રીતે એક નવું પેજ ખુલશે. એમાં આપણે ન્યૂ એપ્લિકેશન પર જઈશું, એની પર ક્લિક કરીશું એટલે એક નવું પેજ ખુલી જશે. પેજ ખુલી રહ્યું છે. એનઓસી ફોર ફોરેન વિઝિટ એપ્લિકેશન પેજ ખુલી ગયું છે. હવે આપણે વિગત ભરીશું. જુઓ નીચે ટ્રાવેલ ફ્રોમ ડેટ, સૌથી પહેલાં ટ્રાવેલ ફ્રોમ ડેટ. તો અહીંયા હું મારી વિદેશ જવાની તારીખ અહીંયા લખીશ. એપ્રિલ મહિનામાં હું જઈ રહ્યો છું એટલે હું 28 એપ્રિલ 2025 કરીશ. અહીંયા હું ડિપાર્ચર ટાઈમ, એરપોર્ટમાંથી નીકળવાનો ટાઈમ છે, એરપોર્ટ પ્લેન નીકળવાનો એનો ટાઈમ. અહીંયા હું રિટર્ન થઈશ એનો ટાઈમ, અહીંયા તારીખ લખવાની છે. અહીંયા 29 જૂન 2025. હવે અહીંયા એનો અરાઇવલ ટાઈમ લખીશ 9:35 PM. અહીંયા આપણે લખવાનું છે ખર્ચ, કેટલો ખર્ચ થશે. તો અહીંયા 3 લાખ ખર્ચ લખી દઈશ, બરાબર છે. અહીંયા તમે ખર્ચો કેવી રીતે કરવાના, તો સેલ્ફ કરવાના છે કે ડિપેન્ડન્ટ પાસેથી લેવાનું, તો સેલ્ફ લખી દેવાનું છે, બરાબર છે. અહીંયા કયા દેશની વિઝિટ કરવા જઈ રહ્યા છો, તો અહીંયા આપણે કન્ટ્રી નેમ લખીશું યુનાઇટેડ સ્ટેટ. અહીંયા હું એકલો જવાનો, સેલ્ફ એટલે અહીંયા સેલ્ફ લખીશ. અહીંયા હું પર્પઝ લખીશ મીટ રિલેટિવ્સ, હું સંબંધીને મળવા જઈ રહ્યો છું એટલે હું લખીશ અહીંયા મીટ રિલેટિવ્સ. હવે આપણે નીચે પ્લેસ ટુ વિઝિટ, એમાં હું કેલિફોર્નિયાની વિઝિટમાં જઈ રહ્યો છું. તમે જે પ્લેસની વિઝિટ લેવાના હોય એની અહીંયા નામ લખવાના છે. હું અહીંયા કેલિફોર્નિયા લખી દઈશ. હવે જુઓ નીચે એપ્રુવ કોમેન્ટ્સ લખવાની છે, તો અહીંયા હું કોમેન્ટ્સ લખીશ. પ્લીઝ ગીવ મી પરમિશન ટુ ફોરેન વિઝિટ, બરાબર છે. તમે કંઈ પણ અહીંયા કોમેન્ટ્સ લખી દો, મેં મારી રીતે લખી દીધી છે. અહીંયા જુઓ નીચે એપ્રુવલ નેમ, અહીંયા જુઓ 2 નામ આવી ગયા છે. જો અહીંયા નામ ના હોય તો તમારે ફ્લો સેટ કરાવવા પડશે, પછી અહીંયા એપ્લિકેશન થશે. અહીંયા નીચે ચેક બોક્સમાં ટીક મારી દઈશું. ઓકે. હવે અહીંયા ડ્રોપ, મારી એર ટિકિટ અહીંયા અપલોડ કરી દીધી છે મેં, અહીંયા સબમિટ કરી દઈશ. ડુ યુ વોન્ટ ટુ સબમિટ એપ્લિકેશન ડિટેલ? યસ. હવે જુઓ એપ્લિકેશન સબમિટ થઈ ગઈ છે સક્સેસફુલી, એટલે ઓકે આપીશ. અહીંયા ઓકે આપ્યા બાદ જુઓ સ્ટેટસ મારું પેન્ડિંગ બતાવે છે. સ્ટેટસ જુઓ પેન્ડિંગ. અહીંયા એપ્રૂવ થઈ જાય એટલે તમે આ એપ્લિકેશન ડાઉનલોડ કરી શકશો. એપ્લિકેશન નહીં કે અહીંયા જો એડિટ એપ્લિકેશન એડિટ કરી શકો, ડિલીટ પણ કરી શકો છો તમે, બરાબર છે.
અત્યારે હાલ આપણી એપ્લિકેશન આપણે એની કોપી કરી દઈએ, પ્રિન્ટ પર આપીશું એટલે આ જે એપ્લિકેશન કરી છે એનો પુરાવો અહીં આપણા માટે રહી શકે. સેવ એઝ PDF, અહીંયા સેવ, હું ડેસ્કટોપ પર લઈ લઈશ. અહીંયા હું એનું નામ ચેન્જ કરી દઉં છું. નામ ચેન્જ કર્યા બાદ અહીંયા હું સેવ પર ક્લિક કરીશ એટલે આ એપ્લિકેશન ડેસ્કટોપ પર સેવ થઈ જશે. બરાબર છે. તો આ રીતે તમે NOC ફોર ફોરેન વિઝિટ માટે એપ્લિકેશન કરી શકો. ઓકે, તો દોસ્તો બાય બાય. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ માય વિડીયો. આવજો. બાય બાય.